અરબોપતિ હોય, ખરબોપતિ હોય, કે હું તો કહું આખો ભારતને જેને જેટલા દેશો જીતી લીધો તો એવો સિકંદર જેવો હોય, પણ એની મેળી ઊંચી ના હોય. ઊંચી મેળી મારા આ સંતની મેળી કઈ છે એને ઓળખવા માટે કીધું મેરુ માથે તો મોલ રચ્યો. અને સાહેબ છે જામ સાહેબ એક વડના ટેટાની અંદર બીજ છટી ગયેલું છે અને એની અંદર જ પ્રગટ વડનો આખો છે. એમ સાહેબ અમર છે. સાહેબ સબકા બાપ હે, સબ કહેતા શરીર, અને શરીરનો જે બાપ છે એ સાહેબ છે. અને ના હોય ને તો શરીરની કોઈ કિંમત કરવા વાળો, જેના માટે માણસની દોડા દોડ છે ને એને તમે છેલ્લી વેળાએ ખાલી યાદ કરજો, એ ચક્ર ફિલ્મ ફરીને પાછું આવે છે. કારણ કે પૃથ્વી છે ને ગોળો છે, ચોરસ નહીં ને કે ખૂણો હોય તો ખૂણામાં યારે હંતોય, પણ ગોળ છે ને એટલે ધરી નેચે છે પાછી પૃથ્વી, અને ધરી માથે જ આવે સાહેબ, બીજે ચોય જાય નહીં. એ સંતોએ પ્રમાણ આપેલું છે. અને એટલે સિકંદર જેવો રાજા ભારતની અંદર જયારે વિશ્વ વિજેતા બનીને આવ્યો ને, અને એને એક ભારત ઉપર ખાલી બાકી રહી ગયું હતું. અને આવ્યો ને એટલે સાધુ સંતો ને આવા બધા સંત માતાઓ બેઠા હતા. કોઈને કીધું ભાઈ તમે લઈ લો, સિકંદરની સવારી આવે છે, સવારી આવે છે, સવારી આવે છે, નીકળો. અને કોઈને કીધું કે સિકંદર એવો જેવો છે કે જેને વિશ્વ વિજેતા બન્યો, જેને દરિયામાં ઘર કર્યું છે, 40 ઊંટો ઉપર તો જેની ખજાનાની ચાવીઓ છે, એવો સિકંદર મહાન સમ્રાટ ભારતમાં આવે છે. ભારતને જીતવા માટે આવે છે. અને એક બા બેઠા હતા. બા કે ભલે આવતો મારે એનો દર્શન કરવા, કારણ કે હોમો વિરોધ ના થાય. તમે રોડ ઉપર જાતા ને ટર્બો આવે ને પછી તમારે ટર્બા વાળો આવતો તમારે ખહી જ આવવું પડે. કેમ કે વિરાટ કાળનું સ્વરૂપ છે, એની આગળ તમે ટક્કર ના ચાલી એટલે તમારે ખવું પડે. એમ બાએ કીધું કે આટલો બધા ટોળા હોમાં થાય મેળ નહીં આવે. બા ઉપર સિકંદર આવે મારે દર્શન કરવા દે. એટલે કે વાહ વાહ, ભારતમાં આવા કોઈ દર્શન કરવા વાળો છે. સિકંદર આવ્યો, દર્શન કરે. સિકંદર શા માટે આવે કે મારા ભારત ઉપર વિજય કે તને એમ કરો, મારું એક કોમ ના કરો. તમે તો ભારતને જીતવા માટે આવ્યા છો, બધા દેશો તમે જીતી લીધા છો, કશું બાકી નહીં, તમે તો મોટા મહાન સમ્રાટ થઈ ગયા છો, તો મારું એક કામ ના કરો. એટલે સિકંદર બોલ્યો, બોલો બા, એક નહીં 2 કામ કરું. કે ના, મારે એક જ કામ કરાવવું છે, અને એક કરી લે બસ બેડો પાર. કે બોલો તા કે મારા ડોહાપાને મરી ગયા 2 વર્ષ છે. કોઈ કદાચ પૃથ્વી ઉપર હોત તો એની ઓગળી ફાટી હોત, એનો શર્ટ ફાટ્યું હોત તો હું વધી ના લો. પણ ડોહપા કે છે બધા કે સ્વર્ગમાં ગયા છે, તો આટલો ખાલી હોય ને દોરો તમે એ જો તો પહોંચાડજો ને કે મારું મોટું એ તો હું હોય દોરો લઈ જોઈ કોઈ એમ તો કે શું લેવા મથે છે. તું હોય ને દોરો જો કદાચ ના લઈ જઈ શકતો હોત તો ભારતને લૂંટીને તું શું કરે. સાહેબ બેને રોગ લાગુ પડી ગઈ દાડાથી, 2 કિડની ફેલ થઈ ગઈ. અને આ ભારતના ઋષિમુનિઓનું સંશોધન જોવો, જ્યારે કિડની ફેલ થઈ, કોઈ વૈદ કોમ ના આવ્યો, કોઈ હકીમ કોમ ના આવ્યો, કોઈ ડોક્ટરો કોમ ના આવ્યા, કોઈ જોશીઓ કોમ ના આવ્યા ને, ત્યારે સિકંદરે કીધું હવે કઈ પણ કરીને મને બચાવો. ત્યારે કોઈ ઋષિને આપણા ભારતના સંતને બોલાવીને કીધું છે કે આમાંથી બચવાનો ઉપાય કોઈ ખરો? સંત બોલ્યા છે કે હા છે, કારણ કે આપણું ભારતનું જે પેલું આયુર્વેદ હતું ને એ અત્યારે બધા ભૂલી ગયા. તમારા રસોડામાં 80% આયુર્વેદ છે, પણ બેનો ભૂલી ગયું. 80% આયુર્વેદ તમારા રસોડામાં છે. રઈ કેમ નાખવામાં આવે, જીરું કેમ નાખવામાં આવે, તજ કેમ નાખવામાં આવે, લવિંગ કેમ નાખવામાં આવે, આ બધું આયુર્વેદ તમારા રસોડામાં છે. પણ અત્યારે તો ઉભા પગે પકોડીઓ ખાવી છે ને તમારું રહોડું તમે બરબાદ કર્યું છે. હે અને પકોડી એકલા કોઈ સારું, પણ અમે હારો બેઠા ના બસ બહુ બેઠા કે પકોડી ખાતા. અને એટલે મહાપુરુષો આ ભૂમિમાંથી જયારે સિકંદરને કીધું કે કોઈ સંતને બોલાવો, સંત આયુર્વેદ જાણતા હતા. અને સંતને બોલાવવામાં આવ્યા ને એટલે સંતે સીધી સિકંદરને એક જ વાત કરી કે હું તને બચાવું, પણ તને ગીતાનો ગ્રંથ વાંચતા આવડે છે? સિકંદર કે ગ્રંથ વચ્ચે કોઈ હાથું થવાય? અને હું મુસલમાનનો દીકરો, ઇસ્લામ ધર્મને કબૂલવા વાળો,
તમારા સનાતનના આ કોઈ ગ્રંથને હું માનવા વાળો નથી, હિન્દુને માનવા વાળો નથી, અને હું તમારી ગીતાનું વાંચું ખરો તો કે હાજો ન થાય, આમાંથી બચે નહીં. તો કે બીજો કોઈ ઉપાય? કે હા બીજો છે. તારું કુરાન તને વાંચતા આવડશે? કે હા કુરાન 50 વખત વાંચું, હું ઇસ્લામ ધર્મનો માણસ છું, કુરાન વાંચું. તો કે મને એક દિવસ માટે તમારું કુરાન આપો. એક દિવસ માટે ઋષિમુનિને કુરાન આપ્યું છે. ઋષિમુનિએ જડીબુટીઓ લઈ અને ઓરડામાં જ્યારે જતા રહ્યા ને, અને કીધું કે આખી રાત હું બેહું, કોઈને દરવાજો ખખડાવવાનો નહીં, સવારીઓની દવાનો ઉપયોગ થશે. બધા વિચારો કરે છે મોગલો કે મારું મોટું આ ઋષિ કરશે શું, આપણા સિકંદરને હાજો કરશે? અને ત્યારે આખી રાત જેને એક એક કુરાનના પત્તા પર દવા ચોપડી દીધી છે, જેને આયુર્વેદની વિભૂતિ બનાવી ને અને દવા ચોપડી અને સવારે કુરાન એ આપ્યું છે એને સિકંદરને કે લે વાંચવાનું ચાલુ કરજે, અને ધીરે 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 કવરેજ આવશે. સિકંદરે વાંચવાનું ચાલુ કર્યું સાહેબ, પણ પત્તું હોય ને આપણે ખોલવું હોય ને એટલે જીભે ઓગળી કરવી પડે. ચોપડીમાંથી જેમ કુરાનનું પત્તું ખોલે અને જીભ ઓગળી કરે, ખોલે ને જીભ ઓગળી કરે. દવા પત્તે ચોટેલી હતી, ઓગળી ચોટે જીભમાં જાય ને અસર ચાલુ થઈ થાય. 1 મહિનો થાતે કુરાન વાંચી ગયો, સિકંદર પાવરફુલ બન્યો. મોતના મુખમાંથી ઋષિ બચાયા ને ત્યારે સિકંદરે કીધું કે આ દવા કુરાન તો હજારો વખત વાંચ્યું, પણ આ કુરાન વાંચવાથી હું હાજો થયો, કોઈ પ્રોબ્લેમ બીજો છે. અને જ્યારે સંતને ઘેરવામાં આવ્યા ને ત્યારે સંતે કીધું છે કે આ મારું ભારતનું આયુર્વેદ છે, એ મેં તારા પત્તે ચોપડી દીધું છું, એ તને બચાવે છે. અને ત્યારથી એને નક્કી કરી દીધું ભારતમાં આયુર્વેદના એક પણ ચોપડા ના રહેવા જોઈએ. બોલો આપણે શું કરીએ આપણા ધર્મ માટે? કહો. એનું બચાવવા હારું થઈને આપણું બાળી ખાસ કરી નાખ્યું હતું એને. જે વખત અલાઉદ્દીન ખિલજી, જલાલુદ્દીન ખિલજી, ઔરંગઝેબના બધા આયા ને ત્યારે લાઇબ્રેરી બાળીને ખાક કરી નાખી. આયુર્વેદ એવું હતું કે કદાચ માણસનો પ્રાણ જતો રહે ને તો એ જડીબુટી જે અમૃત અંદર વિતારવામાં આવે ને તો સાહેબ સજીવન થવાની શક્તિ એનામાંથી. એ ભારતના ઋષિઓની તાકાત છે. આપણે શું માનીએ સાહેબ? હે? અને એટલે મહાપુરુષો આપણા ભારતના સંતો સાહેબ જગાડે, જાગો. તમારો ધર્મ શું છે? આપણો સ્વધર્મ શું છે? સ્વધર્મ છે ને એ પોતે પોતાને ઓળખવાનો છે. જગતને ઓળખી શકીએ છે પણ આપણે ઓળખી શકતા. એટલે કીધું કે જો કદાચ દહીંનું મંથન કરો, વલોણું ફરે, અને વલોણામાં 4 પોખડા આવી રવાયામાં. તાર સંતો મહાપુરુષો મારા પ્રગટ સંતો એ જ કહે છે કે નામ, રૂપ અને ગુણ અને ચોથું પદ અવિનાશ. આ 4 પોખડા જડે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ના. અને જો કદાચ આ મંથન કરે ને તો એમાંથી સાહેબ સાસે નોખી પડી જાય, અરે કૂચાઈ નોખા પડી જાય, તત્વ તરીને બહાર આવે ને હાવ કૂણું લવરણ મોખન હાવ કૂણું. ભક્તિ કેરો માર્ગ રે એ ફૂલો વાળી પોખરી રે, અને હું કે તેને આવે ઘણેરો હવાત રે. ભક્તિ કેરો માર્ગ રે ફૂલો વાળી પોખરી રે, પણ હુંગે ને હવાજ આવે ના, હુંગે ને શરદી થી અને ના આવે. કોઈ બધાના તો શરદીઓ થયેલી છે. પહેલી શરદી તો ગોળી કરવાથી મટાય, પણ જેને મનથી શરદી થી શરીર મટે એવું નથી. એ મનને મટાડવા માટે મન બુદ્ધ માર્યું છે ને બેહાડવા. જે જગ્યાએથી ઉત્પન્ન થયું છે ને એ જગ્યાએ એને પાછું ઠેકાણે લાવવા માટે સંતો પોકાર કરે, મન તું તારા ઠેકાણે હરીને ઠેરાય, પછી બીજો નથી બોલતો. મન તું દરિયાની લેરી સમાન છે, જો લેરી સમાય તો સમુદ્ર દર્શાય, પછી બીજો નથી બોલતો. મહાપુરુષ બોલે એ નર બીજો નહીં, પરમેશ્વર પોતે. અજ્ઞાની નો ઓધળો આતો અળગો રહી રહીને. એમાં સવારામ બાપે સાખીમાં બોલ્યા સાહેબ એ પડ્યું છે એ ગોતતો નહીં, ગોતે છે.
તીર્થ વ્રત તો બહુ કરન જાય બદ્રીના પેટે. અરે જેની સુરતા શું કર્મ પેટે ને એને ઘટમો સાહેબ પેટે. આ દમ તો અંતરમાં રહેશે ભજન કરો તો ભેટે. 10 સવાના ગુરુ ફૂલકર મળી ગયા નાદ અને બૂંદના નેઠે. બોલો હવે આપણે આ નાદ ને બૂંદમાં વળગ્યા છો. સવારામ બાપુ એવું કે નાદ અને બૂંદના નેઠે. નેઠે એટલે કોઈ પણ વાતનો જ્યારે પૂર્ણ વિરામ થઈ જાય, શાંતિ થઈ જાય, નિરાશ થઈ જાય એને નેઠો આવી ગયો કહેવાય. તો સવારામ બાપાને આ નેઠો મળી ગયો. નાદ કહેતા અવાજ અને બૂંદ કહેતા શરીર, આ બેની વચ્ચે જે ત્રીજો છે ને એનો નેઠો મળ્યો તમને. એ સદગુરુ આપે, બીજો કોઈ આપી શકે એવો. કારણ કે નાદી તો અવાજ છે, પણ અવાજને બોલાવવા વાળો કોણ છે? બોલે બોલાવે સબ ઘટ બોલે, અને સબ ઘટમાં રહ્યો છે સમાય. કેવી રીતનો હમણો છે સાહેબ? કોઈ દાડો કોદાડો વિચાર કર્યો કે હમો કેવી રીતનો છે આર્યો? હું કોના આધારે છું સાહેબ? હતું ક્યાં ને આયો છે ક્યાં? અરે તું છે કોણ ને હરી છે કોણ? હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. ખજાનો છે પણ આપણે ગોતવાની કોશિશ કરી નથી. જો હતો તું તો માર્કોંડ ઋષિજી એ વખત મહાપાર્વતીના ગુરુ મહાદ્ય શક્તિ ભવાની, જેને શક્તિ પાર્વતી કહીએ ને, એના ગુરુ માર્કંડેય ઋષિ હતા. અને એમને કીધું છે ભજનમાં કે અસલ યુગમાં નતો કોઈનો આધાર. એ 50 કરોડમાં જેદી પાણી રે એમાં નિરંજન હતા જોરે નિરાકાર. એમાંથી શક્તિ દર્શાની રે. પણ માં ઉમિયાજીને જેદી વજ્યો ઘણો રે ઉમે. કેટલો ઉમા બજ્યો છે હે. આ શક્તિ ઉત્પન્ન કરવા વાળો તું કયો હતો કે અસલ યુગ. હવે નકલી આવ્યો હોય ખબર નહીં. હું તો કહું હાલ મજા છે જો જીવતા આવડે તો. જીવતા આવડે તો મજા છે. સમજણમાં હોય તો મજા છે ને કે વણ સમજણે સમજણ જીવનમાંથી જાય તો પછી જોયા જેવી થાય. કારણ કે જે સમજીને નહીં જીવતા એનું દુઃખ છે. અને અસલ યુગ હતો જેમાં કોઈનો નતો આધાર. આપણે કોના આધારે છીએ સાહેબ? પણ એ સમય માર્કંડ ઋષિ એવું કે અસલ યુગમાં કોઈનો નતો તને આધાર. અને 50 કરોડમાં પાણી. કેવી રીતનું પાણી હતું સાહેબ? કોઈ દાડો આપણે વિચાર કર્યો છે કે આ શરીરનું બંધારણ થયું દાડે કના આધારે હતું? કના આધારે હતું? કોણ જીવાડતું હતું એને? કોણ મોટું કરતું હતું? અરે માના ગર્ભમાં હતું ને, એક ટીમ્પામાંથી સાહેબ 3.5 કિલોની કાયા બની થઈ. 3.5 કિલોની કાયા બનાવવા માટે જેને 9 માસ લાગ્યા, 9 મહિના. ધરતીના 9 ખંડ, નોરતાના 9, અને તમારા 9 મહિના. અને ગણવા જો ને તો 9 ગ્રહો. તમારા શરીરના દરવાજા 9, પલ્લીમાં ખંડ ભરો તો 9. કારણ કે દહમો તો અખંડ છે. અને 9 માસ જેની માએ એક શ્વાસે કરતર કર્યું. એક જ શ્વાસે હો. શ્વાસ કહેતા શિવ થાય ને ઉશ્વાસ કહેતા શક્તિ થાય. અને આ બે જણને સર્જન જ્યારે કર્યું ને, આ બેનું મૂળ ઘર માના ઘરમાં હતું. જ્યારે શરીર બનતું હતું ત્યારે માના ઘરમાં બેનું એક જ મૂળ હતું. મારા બાળકનું શું થાય? એક જ શ્વાસ ચાલતો હતો. ભગવાનને પ્રાર્થના કરતી હતી. અને એ સમયે દુનિયાની અંદર 9 માસ ઘડતા 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 જ્યારે બધું તૈયાર કરીને મૂક્યું સાહેબ, મસ્તક મૂતવાયું સાહેબ. બ્રહ્માંડ જેને સમજો બ્રહ્માંડ કીધું છે, એ બ્રહ્માંડ જયારે ન્યાસું આવ્યું ને પૃથ્વી અંદર ગતિ લાગી. અને એ સમયે મને વેદના સહન થઈ નહીં. અને એ સમયે ગર્ભવાસમાં ભક્તિ કબૂલ. બહાર આવીને ગયો. 84 નું વ્યાજ વધી ગયું, દેવામાં ગયો. યાદ છે તને જીવ યાદ છે. ચેતી શકાય તો ચેતી જાજે, નહીંતર આ ખાતામાં મોટી ખાટ છે. શું બોલ કરીને આવ્યો છે તું? પરમાત્મા સાથે બોલ કર્યો, તારું ભજન કર્યું, બીજું કોઈ કર્યું? બોલો અત્યારે આપણે ભજન કરવા શકે, એકબીજાના ચેતા છેડા નક્કી કરજો.